વલસાડના કપરાડા તાલુકામાં આજે સાંજના સમયે ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં 8 લોકોએ જિંદગી ગુમાવી છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તાર માતમમાં છવાયો છે અને આ ઘટનામાં પિકઅપ વાન પલટી ખાઈ જવાના કારણે પરિવારનો માળો છે તે વિખેરાયો છે। 28 જેટલા લોકો આ પિકઅપ વાનમાં સવાર હતા, ત્યારે ક્યાંથી આ લોકો મૃતક છે તે ક્યાં જઈ રહ્યા હતા, શું મામલો હતો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અવારનવાર ગુજરાતના હાઈવે પર અકસ્માતના ગમખ્વાર બનાવો સામે આવતા હોય છે। થોડા દિવસ પહેલાં સુરેન્દ્રનગરના લખતરમાં અકસ્માતના બનાવમાં 7 લોકોએ જીવ ગુમાવ્યો હતો। ત્યારબાદ હવે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આજે સાંજના સમયે એક પિકઅપ વાન પલટી મારી જતા 8 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે મોટાભાગે લોકો ઇજાગ્રસ્ત હોવાના સમાચાર મળી રહ્યા છે। બાબત એવી હતી કે આ જે લોકો હતા તેઓ ગિરનારથી વલસાડ તરફ જઈ રહ્યા હતા, ત્યારે કપરાડા તાલુકામાં આ સાંકડો રસ્તો હતો અને પિકઅપ વાન પૂરું ઝડપે ચાલી રહી હતી। તે દરમિયાન અચાનક જ વાહન ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અંદાજિત પિકઅપ વાનમાં 28 જેટલા લોકો હતા અને તમામ લોકો જમીન પર ફંગોળાઈને પડે છે, જેમાં 8 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નિપજે છે। આમાં કહેવાય રહ્યું છે કે ખુશીનો પ્રસંગ હતો। આ પરિવાર છે તે દીકરી તેડવા માટે સાસરીએ જઈ રહ્યો હતો અને આ દરમિયાન આ અકસ્માતનો બનાવ સામે આવ્યો। ઘટનાના પગલે હાઈવે પર ચક્કાજામની સ્થિતિનું નિર્માણ થયું હતું અને જે સ્થળ પર બનાવ બન્યો હતો ત્યાં પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને જે મૃતદેહ હતા રોડ પર પડેલા તેમને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા અને ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે કપરાડાના સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયા। આ સમગ્ર ઘટના બાદ પોલીસે આજે પિકઅપ વાનમાં જે ઘટના બની તે મામલે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધ્યો છે અને આ ઘટનામાં 8 લોકોના મૃત્યુથી હાલ મૃતક પરિવારના માથે આભ તૂટી પડ્યું છે ને શોકનું મોજું પરિવારજનોમાં ફરી વળ્યું છે। ત્યારે હવે આ ઘટનાથી જોડાયેલા અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।